પહેલો સવાલ તો મારો એ છે કે આ કાયદો છે કોના માટે? સામાન્ય માણસ જો ફૂટપાથ પર નાની લારી ઊભી રાખે તો તંત્રનું બુલડોઝર મિનિટોમાં પહોંચી જાય છે, પણ જ્યારે કરોડોની સરકારી જમીન પર આખો પાર્ટી પ્લોટ તણાઈ જાય છે ત્યારે વર્ષો સુધી તંત્ર કેમ નથી દેખાતું? રાજકોટમાં સામેલો આ કિસ્સો માત્ર જમીન હડપવાનો નથી, પણ સરકારી બાબુઓની નિષ્ક્રિયતા અને સિસ્ટમની મિલીભગતનો જીવતો જાગતો પુરાવો છે. જે જમીન પ્રજાની સુખાકારી માટે હોવી જોઈએ ત્યાં ગોરધન મેઘાણી જેવા લોકોએ સિટી લાઇનના નામે પોતાનું નસીબ ચમકાવી દીધું છે. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા અને આપ જોઈ રહ્યા છો આજનો વિશેષ અહેવાલ. આજે વાત કરવી છે રાજકોટની 5500 ચોરસ મીટર જમીનની જે કાગળ પર સરકારની હતી પણ વહીવટમાં કોઈ ખાનગી વ્યક્તિની જાગીર બની ગઈ હતી. મોવડી જેવા પ્રીમિયમ વિસ્તારમાં કરોડોની જમીન દબાવીને વર્ષો સુધી લાખોની કમાણી કરનાર ગોરધન મેઘાણી સામે આખરે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ તો થઈ ગઈ, પણ સવાલ એ છે કે આટલા વર્ષો સુધી કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીના બાબુઓ કઈ ઊંઘમાં હતા? તંત્રની લાચારી કે મિલીભગત? રાજકોટના મોવડી વિસ્તારમાં સર્વે નંબર મુજબની સરકારી જમીન પર સિટી લાઇટ નામનો ભવ્ય પાર્ટી પ્લોટ ધમધમતો રહ્યો. અહીં માત્ર જમીન જ નહીં પણ ઓફિસ, પાણીના વિશાળ ટાંકા, ઇલેક્ટ્રોનિક રૂમ અને પાર્કિંગ જેવી પાકી સુવિધાઓ પણ ઊભી કરી દેવાઈ. નવાઈની વાત તો એ છે કે દક્ષિણ વિભાગના મામલતદાર રાજેન્દ્ર સરવૈયાએ ફરિયાદમાં કબૂલ્યું છે કે અગાઉ જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ કેસ પણ થયો હતો. એટલે કે તંત્રને ખબર હતી કે અહીં ચોરી થઈ રહી છે, છતાં કાર્યવાહી નામે માત્ર કાગળિયા જ દોડ્યા. બાહેંધરીનો ખેલ અને ઉઘાડી લૂંટ. વર્ષ 2024માં ગોરધન મેઘાણીના પુત્ર હિતેશ મેઘાણી લેખિતમાં બાહેંધરી આપી હતી કે તેઓ સ્વેચ્છાએ દબાણ દૂર કરશે, પણ સાહેબ આ તો સરકારી બાબુઓના ચણા મમરા ખવડાવવા જેવી વાત થઈ. બાહેંધરી આપ્યા પછી પણ 2.5 વર્ષ સુધી આ પિતા પુત્રની જોડી સરકારી જમીન ભાડે આપીને લાખો રૂપિયા ખિસ્સામાં સરકાવતી રહી. શું મામલતદાર કે કલેક્ટર કચેરીના અધિકારીઓને 2.5 વર્ષમાં એકવાર પણ ત્યાં જઈને જોવાની ફુરસત ન મળી કે દબાણ હટ્યું છે કે નહીં, કે પછી ઉપર સુધી વહીવટ પહોંચી જતો હતો એટલે આ ખાડા કાન કરવામાં આવ્યા? પહેલો સવાલ તો એ છે કે અંદાજે 3.8 કરોડની જમીન દબાણ હતું તો તંત્રએ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના આદેશોની રાહ કેમ જોઈ? બીજો સવાલ એ છે કે વર્ષ 2024માં બાહેંધરી આપ્યા બાદ 2.5 વર્ષ સુધી ગેરકાયદેસર કમાણી ચાલુ રહી, તો એ કમાણીનો હિસ્સો કોના ખિસ્સામાં ગયો? સવાલ નંબર 3, શું માત્ર ગોરધન મેઘાણી જ ગુનેગાર છે? એ અધિકારીઓ સામે કેમ પગલાં નહીં જેમના નાક નીચે આ ખેલ ચાલ્યો? આખરે જાગેલું તંત્ર. જ્યારે પાણી માથા પરથી ગયું અને લેન્ડ ગ્રેબિંગ કમિટી મામલો ગાજ્યો ત્યારે કલેક્ટરના આદેશથી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને ગોરધન મેઘાણીની ધરપકડ થઈ. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અંદાજે 5500 ચોરસ મીટર જમીનનું દબાણ મુક્ત કરાવી દેવાય છે, પરંતુ જે લાખો રૂપિયાની આવક મેઘાણી આટલા વર્ષમાં ગેરકાયદેસર રીતે મેળવી તેની વસૂલાત કોણ કરશે? શું સરકારી નુકસાનની ભરપાઈ અધિકારીઓના પગારમાંથી કરશે જેઓ આટલા વર્ષ સુધી મૌન રહ્યા? રાજકોટમાં જમીન કૌભાંડ નવા નથી, પણ સરકારી જમીનમાં રીતે પિતા પુત્રનું સામ્રાજ્ય ઊભું થઈ જાય અને તંત્ર બાહેંધરી લઈને સંતોષ માની લે તે બાબત સિસ્ટમની સડેલી હાલત દર્શાવે છે. અત્યારે તો આરોપી જેલના સળિયા પાછળ છે, પણ જોવાનું હવે એ રહેશે કે શું ખરેખર સરકારી જમીનો સુરક્ષિત રહેશે કે પછી કોઈ બીજો મેઘાણી નવા દબાણની તૈયારી કરી રહ્યો હશે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ગામના સર્વે નંબર 194માં સરકારી ખરાબાની જમીન જે ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી દ્વારા સિટી લાઇટ પાર્ટી પ્લોટ બનાવી અને તેના આગળ તેણે ફોલ્ડિંગ દિવાલ બનાવી, ઇલેક્ટ્રિક રૂમ બનાવી, મોટર પાણીનો ટાંકો બનાવી તેમજ પાર્કિંગ એરિયા બનાવી ગેરકાયદેસર કબજો કરેલ, જે બાબતે કલેક્ટર સાહેબની કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ કરતા તે આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મામલતદાર શ્રી દક્ષિણ વિભાગ નાઓ દ્વારા ફરિયાદ આપતા તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ 2020ની કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવેલ છે. એ દબાણનો તો આખો દબાણ આગળના ભાગે એને દબાણ કરેલું, જે એના પોતાની માલિકીની જમીનના આગળના ભાગે દબાણ કરેલું, જેમાં પોતાના અંગત ઉપયોગ માટે વપરાશ કરતો હતો, જે આધારે ગુનો દાખલ થયેલ. અગાઉ 2023માં, 24માં અને 25માં પણ મામલતદાર શ્રી દ્વારા જમીન મહેસૂલ અધિનિયમ કલમ 61 મુજબ એને નોટિસ પાઠવવામાં આવી અને તેને પૂરેપૂરો સમય આપવામાં આવે આ બાબતે કે ભાઈ તમારે કોઈ આધાર પુરાવો હોય અથવા માલિકી હોય તો તે બાબતે સ્પષ્ટતા કરવી અથવા લેખિતમાં જવાબ રજૂ કરો. તે બાબતે પણ કોઈ જવાબ રજૂ કરેલ નથી અને ત્યારબાદ મામલતદાર શ્રી દક્ષિણ વિભાગના દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવે છે. આવા જ વધુ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.
નમસ્કાર.